જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. 2 દિવસથી વ્લોગ આવ્યો નહોતો અને ઉતારો પણ નહોતો, કારણ કે મારા મોટા હાહુ થાય અને જેનીના પપ્પાના મોટા બા જે સુરત રહેતા અને ગુજરી ગયા છે. ઘણી ઉંમર હતી અને બહુ મસ્ત જીવન જીવ્યા, કોઈ હાજા માંદા નહીં, અઠવાડિયાની બીમારીની અંદર વહી ગયા છે. અને આજે બધા સુરતથી આવતા રહ્યા, 30 દિવસ છે. અને બસ જો અમે ન્યાસ આવી છીએ, સવારના બધા ન્યાસ છે. અને આજે 30 દિવસ છે એટલે હવાળા છે, કાલે બેહણું રાખેલું છે. તો હમણાં તો થોડોક સમય ક્યારેક વ્લોગ ઉતારતા રહેવું અને મૂકતા પણ રહેવું, કારણ કે સતત માણસની અવર જવર હોય. કાલે અમારા ઘરે બધા હતા, જે આપણે હનાન કહેવાય, એટલે એની પાછળ નાવાનું એવું બધું કર્યું, તો વ્લોગ નથી ઉતારી. અને વહેલી સવારના 6 વાગી ગયા છે. વહેલા 5 વાગે ફૂલ અંધારું હતું ત્યારે હું ગઈ હતી મારા મોટા હારાના ઘરે. તો ત્યાં અત્યારમાં પરોળિયા ગાવાના હોય, જો કે ઘણા વર્ષોથી ગાયા નથી, બહુ યાદ નહોતા આવતા. તો એ મારા જેઠાણી એને બધા ભેગા થઈને અત્યારમાં પ્રભાતિયા ગાયા. આમ તો આપણે શીખી ન શકીએ, પણ આ બાને આપણે ભેગા થઈ અને ગાય અને શીખી શકીએ. તો પ્રભાતિયા ગાઈને હવે જાઉં ઘરે, કારણ કે પૂર્વા જાગી ગઈ છે અને રસોઈનો પણ ટાઈમ થઈ ગયો. તો મસ્ત છે સવારની શરૂઆત, કેટલી મસ્ત લાગે, શાંત વાતાવરણ. ને હમણાં કોયલનો પણ અવાજ મસ્ત આવતો હતો, મંદિરે ભજન કીર્તનનો અવાજ આવે છે. તો સવારની પલ કંઈક આવી છે, વાતાવરણ એકદમ મસ્ત શાંત છે. દસ વાગી ગયા છે અને પૂર્વા અને શુભમ તો ગયો છે નણંદને ઘરે. શુભમ તો વારંવાર યાદ આવે. અને જેની યશ્વિન બધા રમવા ગયા છે. અને આજે જો લક્ષ્મી લાંબો પગ કરીને જે બેસે પણ સારું થઈ ગયું છે, હોજો બજો બધું ઉતરી ગયું છે. થોડોક અમથો ગોઠણમાં હોજો છે, તો આજે ફરી પાછો થોડુંક લેપ લગાડી દીધો. હોજો ઘણો ખરો હાવ રાહત થઈ ગઈ, અને પગમાં પણ રાહત, વાળે પણ છે ને વાળતી નહીં. અને ગંગા ઉમાં બેસી ગયા છે. અને આપણી એક ગંગા તો હતી, પણ બીજી ગંગા લાવ્યા છે કાલ. તો ગંગા જોઈ હું કરે, કેટલી મસ્ત બેસી ગઈ છે. ઓ અલે ગંગા 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 તો આરામથી સાંયે બેસી ગઈ છે મસ્ત. જાનકી ને બધા બેસી ગયા છે, કારણ કે અત્યારે બધાને બેસવાનો ટાઈમ છે ને. હું અને ભાણી જઈ છીએ ઓલે મોટા ઘરે, કારણ કે ત્યાં અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવાનો. તો રસોઈ બનાવવાની છે. જો કે બધા જેઠાણીની બનાવતા જ હોય, પણ હું જાઉં તો બધા એકારે થાય તો હામટી રસોઈ હોય એટલે બની જાય. આપણે જો જાય છીએ મોટા ઘરે અને રસોઈ બનાવવા માટે, અને જો મસ્ત આપણે ઝાર થઈ ગઈ છે ઉગીને. અને 2 પાણ પી ગઈ છે, અને 3જું પાણ મૂકવાનું છે. શરૂ પણ કરી દીધી મોટર ને. બગલા જો કેટલા મસ્ત આવી ગયા છે. પાણી શરૂ કરી દીધું. લાઈટ સવારે વહેલી હતી એટલે આ ભાગ પાઈ દીધો છે, આ એક કટકું. અને અત્યારે વહી ગઈ છે લાઈટ. તો પોગી ગયા છે મોટા ઘરે. અને મોટા ઘરે જો ડેલાની આજુબાજુ આછો પાલો, બહારની બાગમાં લીમડાની છાંયે બપોરે બધા ખાટલા નાખીને સૂવે છે. અને અંદર પણ મસ્ત ઝાડવા છે. દાળ બની ગઈ છે અને વઘાર કરવા મૂકી દીધું છે તેલ, અને બટેટા બફવા મૂકી દીધા છે. અને પછી બનાવવાની છે રોટલી, એટલે દાળ ભાત શાક રોટલી અને સંભાર બનાવી નાખવાનું છે રસોઈ. તો આપણે 2 ચૂલા જગવી દીધા છે. બપોરના 4 વાગી ગયા છે હાંજના. અને અમે જો નદી કાંઠે જઈ છીએ, જ્યાં કપડાં સીવરાવાના છે, કારણ કે અત્યારે હાલતા ઉતાવળ છે, અત્યારે સીવવાનો ટાઈમ નથી, એટલે હું નહીં સીવી શકું. તો પછી ગામમાં સીવડાવવા જવું પડે. તો જઈ છીએ હું અને ભાણી. તો નદી વટી ગયા છીએ અને પોગવા આવ્યા, થોડુંક આઘું છે. વાગી ગયા 5:30 અને ઘરે આવતા રહ્યા છીએ. બ્લાઉઝ ને કપડાં જે સીવવાના હતા એ નાખી દીધા છે. અને આવીને ગંગા ધોઈ લીધી. વચ્ચે જેનિશાન ટ્યુશનની ફી ભરવાની હતી તો ભરી લીધી. અને પૂરવા જો જાય છે રમવા.
અને હવે હું જવાની છું ફરી પાછા મોટા ઘરે, કારણ કે ત્યાં ધક્કા રહે હમણાં, કે અત્યારે પણ ધૂન ભજન કીર્તન ગાવાના હોય, પછી સવારમાં વહેલા ગાવાનું હોય તો સવારે વહેલા પણ ગઈ હતી. અને હવે અત્યારે જાઉં છું તો અત્યારે હવે જમી કારવીને સાંજે આવશું મોડા.